નમસ્કાર. ચાલો આજે આપણે એકદમ રસપ્રદ વસ્તુનું વિશ્લેષણ કરીએ. ફક્ત 60 સેકન્ડની એક માર્કેટિંગ સ્ક્રિપ્ટ જે બતાવે છે કે કેવી રીતે એક ટેક કન્સલ્ટન્સી ગ્રાહકોનું દિલ અને બિઝનેસ બંને જીતવા માટે એક શક્તિશાળી જીત-જીત રણનીતિ વાપરે છે. ચાલો જોઈએ કે આ જાદુ ખરેખર કામ કેવી રીતે કરે છે. જુઓ, કોઈ પણ સફળ માર્કેટિંગની શરૂઆત ક્યાંથી થાય? એકદમ સચોટ સવાલથી. આ સ્ક્રિપ્ટ સીધી જ બિઝનેસ માલિકોની સૌથી મોટી ચિંતા પર ઘા કરે છે. એવું સોફ્ટવેર જે કામનું જ નથી અને જેના કારણે ગ્રોથ અટકી ગયો છે. આ ખાલી એક સવાલ નથી, પણ એક એવી સમસ્યા છે જેની સાથે ઘણા લોકો જોડાયેલા અનુભવશે અને તરત જ ધ્યાન આપશે. અને બસ અહીંથી જ આખી રમત શરૂ થાય છે. સ્ક્રિપ્ટ એક એવા દુશ્મનને સામે લાવે છે જે લગભગ દરેક બિઝનેસ ઓળખે છે: જેનરિક સોફ્ટવેર. મતલબ કે એવું સોફ્ટવેર જે બિઝનેસને પોતાની રીતે કામ કરવા જ નથી દેતું. અને આ જ સમસ્યા આ સ્ક્રિપ્ટનો પાયો છે. આ વાક્ય છે ને, એ સમસ્યાને ખાલી બતાવતું નથી, એને વધારે ઊંડી બનાવે છે. સમાધાન અને નફો મુશ્કેલ જેવા શબ્દો વાપરીને એક ભાવનાત્મક અસર ઊભી કરે છે કે ભાઈ, આ કોઈ નાની સૂની અસુવિધા નથી, આ તો બિઝનેસના ભવિષ્ય પરનો ખતરો છે. તો હવે સમસ્યાની વાત તો થઈ ગઈ. હવે વારો છે ઉકેલનો. અહીંથી વાર્તા એકદમ પલટાઈ છે. કંપની પોતાને માત્ર એક સોફ્ટવેર વેચનાર તરીકે નહીં, પણ એક એક્સપર્ટ, એક નિષ્ણાત સલાહકાર તરીકે રજૂ કરે છે. અને વિશ્વાસ જીતવા માટે આ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. આ વ્યાખ્યા બધું જ સાફ કરી દે છે, નહીં? એમનો હેતુ પેલું સમાધાન હતું ને, એને જ ખતમ કરી નાખવાનો છે. એ લોકો એમ નથી કહેતા કે અમારું સોફ્ટવેર ખરીદો. એ કહે છે, અમે તમારા માટે સાચું સોફ્ટવેર શોધી આપીશું. આનાથી તેઓ એક ભરોસાપાત્ર એક્સપર્ટ તરીકે ઉભરી આવે છે. અને આ જે ટેબલ છે એ ખાલી માહિતી નથી, આ એમની નિપુણતાનો જીવંત પુરાવો છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે એમની પાસે નાના, મધ્યમ, મોટા દરેક પ્રકારના બિઝનેસ માટે કોઈને કોઈ ઉકેલ છે. યાદ રાખો, શબ્દો કરતાં આવા વિઝ્યુઅલ્સ વધારે અસરકારક રીતે વિશ્વાસ બનાવે છે. પહેલાં એમણે બતાવ્યું કે એમને ઘણું બધું આવડે છે, અને હવે એ પોતાના ખાસ હથિયાર પર ફોકસ કરે છે. આ એમની ખાસિયત છે, એમની યુનિક શક્તિ, જે એમને બીજા બધાથી અલગ પાડે છે. TIF. આ નામ જ બતાવે છે કે આ કોઈ સામાન્ય પ્રોડક્ટ નથી. આ એક સ્પેશિયલ ટૂલ છે જે ખાસ કરીને જટિલ સમસ્યા ઉકેલવા માટે જ બનાવવામાં આવ્યું છે. આનાથી એમની ટેકનિકલ કુશળતા પણ સાબિત થાય છે. આ સ્લાઇડ જુઓ. અહીં ખાલી મોટા દાવા નથી, અહીં તો પુરાવા છે. આવી જટિલ સમસ્યાઓની યાદી આપીને તેઓ બતાવી રહ્યા છે કે એમનું ફ્રેમવર્ક ખરેખર કેટલું શક્તિશાળી છે અને એમને બિઝનેસની ઊંડી સમજ છે. સારું, વાતો તો ઘણી થઈ ગઈ, પણ આ કસ્ટમાઇઝેશન ખરેખર કામ કેવી રીતે કરે છે? હવે સ્ક્રિપ્ટ એ જ બતાવે છે. અહીં મોટા વચનો વાસ્તવિક પરિણામોમાં બદલાય છે. અને આ જે TDL છે, એનો ઉલ્લેખ કરવો એ બહુ સ્માર્ટ ચાલ છે. એનાથી શું થાય છે કે એમના દાવાઓને એક ટેકનિકલ મજબૂતી મળે છે. એ બતાવે છે કે એમની પાસે ખાલી વિચારો જ નથી, એણે હકીકતમાં ઉતારવાની ક્ષમતા પણ છે. હવે આ બે ઉદાહરણો જુઓ. આને કહેવાય કસ્ટમાઇઝેશનનું સાચું પરિણામ. આ કોઈ હવાઈ વાતો નથી. આનાથી સીધા બિઝનેસને ફાયદો થાય છે. એક તો પૈસા પર વધુ સારું નિયંત્રણ, અને બીજું કાયદાનું પાલન. અને આવું પરિણામ કોને ન ગમે? અને આ છે એમનો સૌથી મોટો દાવો, એમનું સૌથી મોટું વચન: ઓછા ખર્ચે, ઓછા સમયે અને મોટા ફેરફારો કર્યા વગર શક્તિશાળી પરિણામો. આ એક એવી ઓફર છે જે કોઈ પણ બિઝનેસ માલિક ના પાડી શકે. હવે આપણે આવી ગયા છીએ સ્ક્રિપ્ટના સૌથી મજબૂત અને કદાચ સૌથી મહત્વના ભાગ પર. આ એવી દલીલ છે જે આખા બિઝનેસ સંબંધને એક નવા જ સ્તરે લઈ જાય છે. આ જીત મોડલ શું છે? એકદમ સિમ્પલ. એમની કમાણી સીધી ગ્રાહકની સફળતા સાથે જોડાયેલી છે. આનાથી વધારે મજબૂત વિશ્વાસ કેવી રીતે બનાવી શકાય, ખરું ને? એનો અર્થ એ છે કે તેઓ સોફ્ટવેર નથી વેચી રહ્યા, તેઓ ગ્રાહકની સફળતામાં ભાગીદાર બની રહ્યા છે. કારણ કે જ્યારે ગ્રાહક જીતે છે, ત્યારે જ તેઓ જીતે છે. અને આ છેલ્લું વાક્ય, વાહ! આખી વાતનો નિચોડ આ એક જ લાઇનમાં આવી જાય છે. આ સ્ક્રિપ્ટનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ છે. તે સાંભળનારને કહે છે કે હવે સમાધાન નહીં, હવે નિયંત્રણ લેવાનો સમય છે. તો આ આખા વિશ્લેષણ પછી આપણે આ એક સવાલ સાથે રહી જઈએ છીએ. આ ખાલી એક માર્કેટિંગ વ્યૂહરચના નથી, આ એક આખી વિચારધારા છે. અને તે આપણને આપણા પોતાના બિઝનેસ સંબંધો વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે.